આંખોના નંબર ઉતારવાનો ચમત્કારિક ઘરેલું ઉપાય। બસ રોજ સવારે આ એક વસ્તુ પી લો, આંખોની રોશની એટલી વધશે પછી ચશ્મા પહેરવાની જરૂર નહીં પડે। નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે। મિત્રો, શું તમે કે તમારા ઘરનું કોઈ બાળક વારંવાર માથાના દુખાવાની ફરિયાદ કરે છે? શું મોબાઈલ, લેપટોપ કે ટીવી જોયા પછી તમારી આંખોમાંથી પાણી આવવા લાગે છે? અને સૌથી મોટો સવાલ, શું તમારા ઘરમાં નાની ઉંમરના બાળકોની આંખો પર પણ જાડા કાચના ચશ્મા આવી ગયા છે? જો તમારો જવાબ હા છે, તો આજનો આ વિડીયો એક સેકન્ડ માટે પણ સ્કીપ કરવાની ભૂલ કરતા નહીં, કારણ કે આજે હું તમારી સમક્ષ એક એવી સિક્રેટ માહિતી લઈને આવ્યો છું જે કોઈએ તમને આજ સુધી નહીં જણાવી હોય। લોકો આંખોની પાછળ લાખો રૂપિયા ખર્ચીને ઓપરેશન કરાવે છે, મોંઘી દવાઓ ખાય છે, પણ આજે હું તમને જે જાદુઈ અને સંપૂર્ણપણે આયુર્વેદિક ઉપાય બતાવવા જઈ રહ્યો છું તે સાંભળીને ભલભલા ડૉક્ટરો પણ આશ્ચર્યમાં પડી જશે। તમારા મનમાં સવાલ થતો હશે કે શું ચશ્માના નંબર ખરેખર ઘરેલું ઉપાયથી ઓછા થઈ શકે? શું એ જાડા કાચના ચશ્મામાંથી કાયમ માટે મુક્તિ મળી શકે? તો મારો જવાબ છે હા, બિલકુલ 100% શક્ય છે। બસ જરૂર છે થોડી ધીરજની અને આજે હું જે ઉપાય બતાવવાનો છું એની સાચી રીતની। મિત્રો, આજના આ ડિજિટલ યુગમાં સવારથી લઈને રાત પડે ત્યાં સુધી આપણી આંખો બસ મોબાઈલ, લેપટોપ કે સ્માર્ટ ટીવીની સ્ક્રીન પર ચોંટેલી રહે છે। એના લીધે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે આજે નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી દરેક ઘરમાં તમને કોઈને કોઈ ચશ્માધારી વ્યક્તિ જોવા મળી જ જશે, જેને ચશ્મા વિના કશું જ ચોખ્ખું નથી દેખાતું। ખાસ કરીને જ્યારે નાનકડા ફૂલ જેવા બાળકના ચહેરા પર ચશ્મા જોઈએ ને, ત્યારે ખરેખર કોઈ પણ મા બાપનું હૃદય દ્રવી ઉઠે છે। સતત સ્ક્રીન ટાઈમ અને ભણતરના ભારને લીધે તેમની આંખો પર એવું દબાણ આવે છે કે જોત જોતામાં ચશ્માના નંબર વધવા લાગે છે। જ્યારે એક નાના બાળકને ચશ્મા આવે છે ત્યારે તેનો આત્મવિશ્વાસ ક્યાંક ને ક્યાંક તૂટી જાય છે। સ્કૂલમાં કે મિત્રો વચ્ચે એ ઘણીવાર શરમ અને સંકોચ અનુભવે છે। મિત્રો, એટલે જ હું આજે ગુજ્જુ હેલ્થ ગુરુની ફેમિલી માટે એક એવો ચમત્કારી નુસ્ખો શોધીને લાવ્યો છું જે આંખોને નેચરલ રીતે એટલી તાકાતવર બનાવી દેશે કે ચશ્મા ધીમે ધીમે આપમેળે જ હટી જશે। મિત્રો, કુદરતે આપણને એવી અદ્ભુત સંજીવનીઓ આપી છે જેનો જો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો વારંવાર માથું દુખવું, આંખોમાં બળતરા થવી, આંખો ભારે લાગવી કે ઝાંખું દેખાવું, આ બધી જ સમસ્યાઓ જડ મૂળથી ગાયબ થઈ જશે। અને સૌથી મોટી ખુશખબરી એ છે કે આના માટે તમારે એક પણ રૂપિયાની મોંઘી દવા લાવવાની જરૂર નથી કે કોઈ ક્લિનિકના ધક્કા ખાવાની જરૂર નથી। આ એકદમ દેશી અને 100% પ્રાકૃતિક ઉપાય છે જે તમે તમારા રસોડામાં જ તૈયાર કરી શકો છો। પણ હા, એક ચેતવણી ખાસ ધ્યાનમાં રાખજો, જ્યાં સુધી તમારી આંખો સંપૂર્ણપણે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી ડૉક્ટરે આપેલા ચશ્મા અચાનક ઉતારીને ફેંકી નથી દેવાના। આ રામબાણ ઉપાય તમારે તમારા રૂટીનમાં ચશ્માની સાથે જ ચાલુ રાખવાનો છે, જેથી તમને બેસ્ટ અને ઝડપી પરિણામ મળી શકે। તો ચાલો હવે તમારો વધારે સમય લીધા વિના આ અમૂલ્ય ઔષધિ બનાવવાની રીત જાણીએ। પણ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં નીચે કમેન્ટ બોક્સમાં જઈને મને ચોક્કસથી જણાવો કે તમે મારો આ વિડીયો કયા શહેર કે ગામમાંથી જોઈ રહ્યા છો? શું તમે અમદાવાદથી છો, સુરત, રાજકોટ, વડોદરા કે પછી મુંબઈથી? તમારી દરેક કોમેન્ટ હું જાતે વાંચું છું અને મને એ જાણીને ખૂબ આનંદ થાય છે કે આપણો આ પરિવાર ક્યાં ક્યાં સુધી ફેલાયેલો છે। તો મિત્રો, આંખોની રોશની વધારનાર આ જાદુઈ નુસ્ખાની સૌથી પહેલી અને સૌથી પાવરફુલ સામગ્રી છે જામફળના પાન। જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું। જે જામફળ તમે હોંશે હોંશે ખાઓ છો તેના ઝાડના કુમળા પાંદડાઓમાં એટલી જબરજસ્ત ઔષધીય શક્તિ છુપાયેલી છે કે તે આંખો માટે કોઈ સંજીવનીથી કમ નથી। જામફળના પાનમાં વિટામિન એનો અખૂટ ભંડાર હોય છે અને આપણે સૌ જાણીએ છીએ તેમ વિટામિન એ આંખોના સ્વાસ્થ્ય માટે સૌથી અમૂલ્ય પોષક તત્વ છે। તમારે બસ એટલું જ કરવાનું છે કે ઝાડ પરથી એકદમ તાજા, કુમળા અને આછા લીલા રંગના જામફળના પાન તોડી લાવવાના છે। ખાસ ધ્યાન રાખજો કે પાન પર કોઈ જીવાત, ધૂળ કે માટી ન હોય। તેને એક વાસણમાં લઈ ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લો। એકદમ સાફ થઈ જાય એટલે તેના નાના નાના ટુકડા કરી એક પ્લેટમાં અલગ મૂકી દો। હવે આપણે લઈશું આ નુસ્ખાની બીજી ચમત્કારી વસ્તુ અને તે છે વરિયાળી।
આપણા દરેક ગુજરાતીના રસોડામાં મુખવાસ તરીકે વપરાતી વરિયાળી આંખોનો થાક અને ગરમી ખેંચી લેવામાં માસ્ટર છે. જો તમને રાત્રે ઝાંખું દેખાતું હોય કે પછી મોબાઈલ જોયા પછી આંખો સુકાઈ જતી હોય અને ભારે લાગતી હોય તો આ વરિયાળી તમને જાદુ જેવી રાહત આપશે. તમારે લગભગ 1 મોટી ચમચી ભરીને વરિયાળી લેવાની છે. તેને સહેજ ખાંડીને અથવા દબાવીને પેલા જામફળના પાનવાળા વાસણમાં ભેળવી દેવાની છે. આ મિશ્રણમાં હવે આપણે ત્રીજી અને ખૂબ જ અગત્યની વસ્તુ ઉમેરીશું, મીઠી લીમડી, જેને આપણે કઢી પત્તા પણ કહીએ છીએ. મીઠી લીમડી વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો છે, જે તમારી આંખોની નસો અને મસલ્સને અંદરથી લોખંડ જેવા મજબૂત બનાવે છે. જો તમને તાજી મીઠી લીમડી મળી જાય તો તેનું પરિણામ સોનામાં સુગંધ ભળવા જેવું મળશે. બાકી તમે તેનો સૂકો પાવડર પણ વાપરી જ શકો છો. તાજા પાન હોય તો તેને પણ બરાબર ધોઈ ઝીણા સમારીને મિશ્રણમાં નાખી દો. ત્યારબાદ હવે વારો આવે છે આંખો માટેના સુપર ફૂડનો, એટલે કે ગાજર. ગાજરમાં વિટામિન એ ઠાંસીને ભરેલું હોય છે. તે આંખોના ડેમેજ થયેલા સેલ્સને તાત્કાલિક રિપેર કરવાનું કામ કરે છે અને વિઝન એકદમ શાર્પ બનાવે છે. એક સરસ તાજું ગાજર લો, તેને બરાબર ધોઈ તેની છાલ ઉતારીને છીણી લો અને આપણા આ મિશ્રણમાં એડ કરી દો. હવે આંખોને આંતરિક અને બાહ્ય ઠંડક આપવા માટે આપણે એકદમ ફ્રેશ કાકડીનો ઉપયોગ કરીશું. લાંબો સમય સ્ક્રીન જોવાથી થતી આંખોની લાલાશ અને બળતરા આ કાકડી ગણતરીની મિનિટોમાં જ શાંત કરી દે છે. કાકડીને ધોઈને છાલ સાથે જ છીણી લો અને ભેળવી દો. અને છેલ્લે આ પાવરફુલ મિશ્રણમાં આપણે ઉમેરીશું એકદમ લાલ ચટક અને પાકેલું ટામેટું. મિત્રો, લાલ ટામેટામાં લાઇકોપિન નામનું એક જબરજસ્ત એન્ટીઓક્સિડન્ટ તત્વ હોય છે, જે આંખોની નબળાઈ અને ધૂંધણાપણાની સમસ્યાને ગાયબ કરવામાં સીધી અસર કરે છે. ટામેટાને પણ સારી રીતે ધોઈ છીણીને મિશ્રણમાં ભેળવી દો. ટામેટાની છાલ કાઢવાની ભૂલ ન કરતા, કારણ કે તેની છાલમાં જ સૌથી વધુ તાકાત છુપાયેલી હોય છે. મિત્રો, હવે જાણીએ આ નુસ્ખો બનાવવાની સાચી અને સચોટ રીત. હવે આપણી બધી જ સામગ્રી તૈયાર છે. બનાવવાની રીત બરાબર ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલાં આપણે જે કાકડી અને ટામેટાં છીણીને રાખ્યા છે તેને એકદમ સાફ અને સૂકા મિક્સર જારમાં નાખો. અહીં એક વાતનું ધ્યાન રાખજો. ખાસ ચેક કરી લેજો કે મિક્સર જારમાં અગાઉના કોઈ મસાલાની કે ડુંગળી લસણની વાસ ન આવતી હોય, નહીંતર આપણા આ ઔષધીય જ્યુસનો સ્વાદ બગડી જશે. હવે તેમાં માત્ર અને માત્ર અડધો કપ જેટલું ચોખ્ખું અને ઠંડુ પાણી ઉમેરો. ધ્યાન રાખજો મિત્રો, જો તમે વધારે પાણી નાખી દીધું તો આ અમૃત જેવું જ્યુસ સાવ પાતળું થઈ જશે અને તેની શક્તિ ઘટી જશે. એટલે અડધો કપ પાણી એકદમ પરફેક્ટ માપ છે. હવે મિક્સરનું ઢાંકણું બરાબર બંધ કરી તેને ચાલુ કરો. પણ યાદ રહે, મિક્સરને એક ધારું ફાસ્ટ સ્પીડમાં સતત નથી ચલાવવાનું. થોડીવાર ચાલુ કરો, બંધ કરો, ફરી ચાલુ કરો. આમ કરવાથી કાકડી અને ટામેટાની એકદમ સ્મૂધ પેસ્ટ બની જશે અને તેની અંદર રહેલા કિંમતી પોષક તત્વો જળવાઈ રહેશે. આ બંને એક રસ થઈ જાય એટલે તેમાં જામફળના પાન, વરિયાળી, મીઠી લીમડી અને છીણેલા ગાજરને ઉમેરી દો. હવે ફરીથી મિક્સરને ધીમે ધીમે ચાલુ બંધ કરતા ચલાવો. તમે જોશો કે આ બધી જ વસ્તુઓ એકબીજામાં ભળીને એક અત્યંત ઘટ્ટ, સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર મિશ્રણ તૈયાર કરી દેશે, જેને જોતાં જ તમને એકદમ ફ્રેશનેસનો અનુભવ થવા લાગશે. જ્યારે આ ઘટ્ટ મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારે એક ઊંડો બાઉલ અને એક પાતળી જાળીવાળી ગળણી લો. આ મિશ્રણને ધીમે ધીમે ગળણીમાં નાખીને ચમચીથી ગોળ ગોળ ફેરવતા હળવા હાથે ગાળી લો. એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ચમચીથી બહુ જોરથી દબાણ નથી આપવાનું, નહીંતર બધો જાડો રસ નીચે જ્યુસમાં ભળી જશે અને પીતી વખતે ગળામાં ભરાશે, જેથી તે સારું નહીં લાગે. ગળણીમાં જે પલ્પ વધે છે તેને ભૂલથી પણ ફેંકી ન દેતા. તેમાં હજુ પણ ઘણા વિટામિન્સ છે. તેમાં થોડું પાણી નાખી ફરીવાર મિક્સરમાં ચલાવીને ગાળી લેજો, જેથી 1% પોષણનો બગાડ ન થાય. તો મિત્રો, હવે આ ચમત્કારી અને તાજગીસભર જ્યુસ સંપૂર્ણપણે તૈયાર છે. તેને એક ગ્લાસમાં કાઢો. ગરમીની ઋતુમાં તમને ઠંડુ પીવું ગમતું હોય તો તેમાં 2-3 બરફના ટુકડા નાખી શકો છો. આનાથી સ્વાદ અને તાજગી બમણા થઈ જશે. હવે આ જ્યુસને એક રોયલ ટચ આપવા અને તેની સુગંધને વધુ સરસ બનાવવા આપણે તેમાં એક સિક્રેટ વસ્તુ નાખીશું, તાજા ગુલાબનું ફૂલ. દેશી ગુલાબની સુગંધ એટલી પાવરફુલ હોય છે કે તે કોઈપણ પીણાનો આખો અનુભવ બદલી નાખે છે.
તમારે માત્ર 2-3 ગુલાબની પાંખડીઓ લેવાની છે, તેને હાથથી સહેજ મસળીને તેનો રસ બહાર આવે તેમ જ્યુસમાં નાખી દેવાની છે. ચમચીથી હળવું હલાવી લો. ગુલાબની ભીની ભીની મહેક, તેનો રંગ અને સ્વાદ તમને એવી શાંતિ આપશે કે તમે બધો જ થાક ભૂલી જશો. આ જ્યુસ જેટલો સ્વાદિષ્ટ દેખાય છે, તેના પરિણામો એનાથી પણ હજારો ગણા વધારે ચમત્કારિક છે. હવે મોટો સવાલ એ છે કે આ જ્યુસ ક્યારે પીવો? તો મિત્રો, આ પીણું રોજ સવારે ઉઠીને એકદમ ખાલી પેટે પીવું સૌથી ઉત્તમ છે. ખાલી પેટે આપણું શરીર આ પોષક તત્વોને ઝડપથી ખેંચી લે છે અને તેની સીધી પોઝિટિવ અસર તમારી આંખોની નસો પર થવા લાગે છે. હવે તમને પ્રશ્ન થશે કે આને કેટલા દિવસ પીવું? તેનો જવાબ છે, તમે તેને કાયમ માટે તમારી ડેઇલી રૂટીનમાં સામેલ કરી શકો છો. રોજનું આશરે 30 થી 40 ml એટલે કે નાનો અડધો કપ જ્યુસ પીવો એક વ્યક્તિ માટે ઇનફ છે. આ 100% પ્રાકૃતિક હોવાથી તેની કોઈ જ નેગેટિવ આડઅસર નથી. ઉલટાનું જેટલો લાંબો સમય તમે આ પ્રયોગ કરશો, તેટલો જ ઝડપી અને મોટો ફાયદો તમને મળશે. આ જ્યુસ માત્ર તમારી આંખોની રોશની જ નહીં વધારે, પરંતુ તમારા આખા શરીરને ગજબની ઠંડક, નવી એનર્જી અને તાકાત પણ આપશે. સ્ક્રીન સામે બેસીને થતી બળતરા કે આંખમાંથી પાણી પડવાની સમસ્યાઓ થોડા જ દિવસોમાં છૂમંતર થઈ જશે. તો મિત્રો, આજથી જ આ પ્રયોગ ચાલુ કરી દો અને થોડા દિવસો પછી મને આ જ વિડીયોના કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો કે તમને આ જ્યુસનો સ્વાદ કેવો લાગ્યો અને કેવું અદ્ભુત પરિણામ મળ્યું. જો તમને આજની આ માહિતી, આજનો આ વિડીયો ખરેખર દિલથી ઉપયોગી લાગ્યો હોય તો કંજુસાઈ કર્યા વગર વિડીયોને એક લાઇક આપી દેજો. તમારા દરેક વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં તમારા ફેમિલી મેમ્બર્સ અને મિત્રો સાથે આ વિડીયો અચૂક શેર કરજો. શું ખબર, તમારા એક શેરથી કોઈ તકલીફવાળા વ્યક્તિ કે બાળકની આંખો પરથી ચશ્મા હટી જાય અને તેમની આંખોની રોશની સુધરી જાય. અને હા, જો હજુ સુધી તમે આપણા પરિવાર એટલે કે ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા આવા જ પાવરફુલ અને હેલ્થથી જોડાયેલા વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે. ફરી મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ખૂબ ખૂબ ધ્યાન રાખજો. સ્વસ્થ રહો, મસ્ત રહો અને હંમેશા હસતા રહો.